નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના માંજલપુર વિસ્તારમાં મોબાઈલ ફોનની લતે ચડેલા 14 વર્ષના વિદ્યાર્થીને માતા પિતાએ ઠપકો આપતા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। મૃતક સગીર વિદ્યાર્થીનું નામ મનીષ ગિરી ચિંતામણી હોવાનું તથા ધોરણ 9માં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે। 14 વર્ષીય વિદ્યાર્થીને પરિવારજનોએ વધુ પડતા મોબાઈલનો ઉપયોગ કરવા બદલ ઠપકો આપ્યો હતો। આ ઠપકાથી યુવકને લાગી આવતા તેણે મોતને વહાલું કર્યું। રાજ્યમાં અવારનવાર મોબાઈલને લીધે કુમળી વયના વિદ્યાર્થીઓ સગીરો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે। ત્યારે તારીખ 15મી એપ્રિલના રોજ શહેરના માંજલપુરમાં આવેલા તુળજાનગર સોસાયટી અલવાનાકા કોતર તલાવડી ખાતે 14 વર્ષના વિદ્યાર્થીએ મોબાઈલના વળગણથી માતા પિતાએ ઠપકો આપતા લાગી આવતા મોતને વહાલું કર્યું હતું। તાજેતરમાં જ એક યુવક મોબાઈલમાં એટલો વ્યસ્ત હતો કે ધાબા પરથી ઉતરવામાં ચૂક થઈ અને સીધો જમીન પર પટકાયો અને તેનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું। ત્યારે શહેરના માંજલપુરમાં આવેલા તુળજાનગર સોસાયટી અલવાનાકા કોતર તલાવડી ખાતે બનેલ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। માંજલપુરમાં 14 વર્ષના ધોરણ 9માં અભ્યાસ કરતા મનીષ ગિરી ચિંતામણી નામના વિદ્યાર્થીએ મોબાઈલની લાઈનમાં મોતને વહાલું કર્યું છે। મળતી માહિતી મુજબ આ વિદ્યાર્થીને મોબાઈલ ફોનની લત લાગી ગઈ હતી। તે દિવસનો મોટો ભાગ મોબાઈલ જોવામાં પસાર કરતો હતો। આ ટેવથી કંટાળીને પરિવારજનો તેને વારંવાર ઠપકો આપતા હતા। બનાવના દિવસે પરિવારજનોએ વિદ્યાર્થીને મોબાઈલના વધુ પડતા ઉપયોગ બદલ ઠપકો આપ્યો હતો, જેથી વિદ્યાર્થીને માઠું લાગ્યું હતું। વિદ્યાર્થીએ નબળી ક્ષણે ન ભરવાનું પગલું ભર્યું હતું। તેણે પંખા પર ઓઢણી લટકાવીને ગાળીઓ બનાવી ગળે ફાંસો ખાઈ લીધો હતો। બનાવને પગલે માંજલપુર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી જરૂરી તપાસ કાર્યવાહી હાથ ધરી છે। ગત 15 એપ્રિલના રોજ માંજલપુર તુળજાનગર સોસાયટી અલવાનાકા કોતર તલાવડી પાસે એક અકસ્માત મોત દાખલ થયેલ છે, જેમાં મરણ જનાર જે છે 14 વર્ષનો બાળક છે અને એણે એના માતા પિતાની જે રજૂઆત છે એ પ્રમાણે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરતો હોવાના કારણે મા બાપે ઠપકો આપતા અને અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતા બાળકને લાગી આવતા એણે આ રીતે સુસાઇડ કરેલું છે। પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આ રીતે સુસાઇડ કરેલું છે। એ બાબતે આ જે સુસાઇડના શું કારણો છે એ બાબતે પોલીસ તપાસ ચાલુ છે।